હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પોકળ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। શહેરમાં ગાજવીજ અને તડાકા ભડાકા સાથે પડેલા પ્રથમ વરસાદમાં જ તંત્રના ધબડકાને કારણે મોડી રાત્રે 3 થી 4 કલાક સુધી સમગ્ર પંથકમાં વીજળી ડૂલ થઈ ગઈ। ખાસ કરીને અંકલેશ્વર શહેરના મોદીનગર અને ધનજીભાઈની ચાલ વિસ્તારમાં તો હાલત વધુ કફોડી બને છે, જેમાં ગત રાત્રિથી ગયેલી લાઇટ બીજા દિવસે પણ ન આવતા રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। મળતી માહિતી મુજબ ગત રાત્રે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદમાં મોદીનગર અને ધનજીભાઈની ચાલ વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ ધરાશાય થયું હતું। આ વૃક્ષ સીધું વીજ લાઇન પર પડતા જ લાઈવ વીજ વાયરો તૂટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટનાને કલાકો વીતી ગયા હોવા છતાં ન તો પાલિકા તંત્ર દ્વારા એ નડતરરૂપ ઝાડ હટાવવાની તસ્દી લેવાઈ છે કે ન તો ડીજીવીસીએલ દ્વારા કોઈ સમારકામ શરૂ કરાયું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રાત્રિના આશરે 1 વાગ્યાથી લાઇટ ગુલ થઈ ગઈ છે। વિસ્તારના લોકો દ્વારા ડીજીવીસીએલની કચેરીમાં 30થી વધુ કોલ કરીને ફરિયાદ નોંધાવવા છતાં વીજ કંપનીના પેટનું પાણી હલતું નથી। તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને રિપેરિંગ કામગીરી શરૂ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ બાદ વાતાવરણમાં ભેજ અને અસહ્ય ઉકળાટ વધી ગયો છે। ઘરમાં પંખા બંધ હોવાને કારણે નાના બાળકોની વડીલોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। ગુંગળામણથી બચવા માટે માતાઓ પોતાના માસૂમ બાળકોને ખુલ્લામાં બહાર સુવડાવીને હાથમાં પૂઠા લઈને હવા નાખીવા મજબૂર બની હોવાના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા। ચોમાસાના હજુ શ્રી ગણેશ થયા છે, ત્યાં જ જો આ પરિસ્થિતિ હોય તો ચોમાસું જામશે ત્યારે શું થશે તે વિચારીને જ લોકો ધ્રુજી ઉઠ્યા છે। મોદીનગર અને ચાલ વિસ્તારના રહીશોએ વીજ નિગમ અને પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તૂટી પડેલા વાયરોનું સમારકામ કરી વીજ પ્રવાહ પૂર્વવત કરવામાં આવે, જેથી લોકોને આ હાડમારીમાંથી મુક્તિ મળે। મારું નામ વર્ષા છે। આજે અમે કાલે રાતના છે ને 1 વાગ્યાની લાઇટ ગયેલી છે। અહીંયા આગળ અમે એટલા હેરાન થઈએ છીએ। મેં 33 થી 30 કોલ કરેલા છે, પણ એ લોકો કોલ ઉચકતા નથી ને લાઇટ કાપવાનો ને તો તરત જ આવી જાય છે અહીંયા આગળ ને અહીંયા નાના છોકરાઓ આ તાપમાં આટલું બધું અમે બહાર જ બેસી રહેલા છે અને કન્ટિન્યુઅસલી મેં ફોન કરેલા છે, પણ એ લોકો ફોન કટ કરે છે। નોર્મલી મેં વોટ્સઅપ કોલ પણ કર્યો તો એમને મને બ્લોક કરી દીધું ને હવે એ કોલ જ નહીં ઉચકતા અમારા ને અમારા લાઇટ ગયેલી છે। છેલ્લે મારે નહીં કહે છે તમારે વાર્તા અંકલેશ્વરમાં મારે એને કરવું પડ્યું, કેમ કે છે ને એ લોકો ના અમારા કોલ ઉચકીએ છે ના ફોન છે, એટલે પછી અમારા બધા ફેમિલીવાળા અમે કે તમને બોલાવીને કરાવ્યું કે અહીંયા આગળ આવું સીન છે અને અહીંયા આગળ ઝાડ પડી ગયેલું છે, એમાં અમારું કનેક્શન પણ એ થઈ ગયેલું છે ને હજુ સુધી કોઈ જોવા નહીં આવેલું ને સવારના અમે કન્ટિન્યુઅસલી ફોન કરેલા છે। જી બોર્ડવાળા કોઈ જ આવા રેડી નથી ને કોલ પણ નહીં ઉચકતા એ લોકો અમારા। મારા જેઠ છે ને તેમને કરેલું, પછી મેં એક ગૂગલ પર સર્ચ મારીને મેં નંબર કાઢેલો છે ને કન્ટિન્યુઅસલી મેં એ મેડમને ફોન કર્યો, એ મેડમના ફોન ઉચકે છે ને કટ કરતી છે ને હેલો બોલવાના પહેલાં જ એ કટ કરી દે છે, એટલે અમારી એ લોકો છે ને કમ્પ્લેન્ટ પણ લેવા માગતા નથી, એવું સીન છે।